સ્વાગત છે તમારું બધાનું આપણા મોટા વ્લોગમાં. અટાણે આપણે હે ઉષા કોટડા માતાજીના પગથિયા ચડીએ ત્યાં જઈને દેખાડીએ. અટાણે માતાજી છે ઉષા કોટડા માતાજી પૂગી જાય. જો માતાજીના ત્રિશુલ છે. આમાંથી એક અખંડ ત્રિશુલ હોય કે ખૂબ મને એવું કંઈક છે, કદાચ મળે નહીં, બહુ ભાગ્ય જ મળે દેખાય. આ ત્રિશુલ છે. હા, અત્યારે માર્કેટ છે માતાજી માર્કેટ. અત્યારે આપણે ત્યાંથી નીકળી ગયા છે. હવે જવું ભગુડા બાજુ. ઉષા કોટડા ડાયરેક્ટ દરિયા તરફ પહેલાં જાય, પછી આપણે જાય ભગુડા. અત્યારે દરિયામાં પાણી અતિશય પાણી ને આપણે આ માતાજીનું મંદિર જો ઉષા કોટડા જો. અત્યારે બધું આ દરિયો હે આના પછી અત્યારે આપણે જઈશું આગળ ભગુડા સાઈડ. ત્યાંનો આગળ વ્યૂ તમને પાછો દેખાય. અને આ દરિયે પણ ફૂડના સ્ટોલ લાગેલા છે. તમે ગમે એમ કરીને ખાઓ, કંઈક વસ્તુ ખાઓ. ત્યાં પણ ઓલો ખરો, અહીંયા પણ ફૂડના સ્ટોલ છે ગમે, એટલે અહીંયા વાંધો નથી આવે. દરિયો અત્યારે ફૂલ આમ પાણી આવી ગયું. મેં ઓલી વખતે આવ્યા ને ત્યારે એટલું નહોતું, ત્યારે ઓલી બાજુ હતું થોડુંક. આ જે હાટીકા દેખાય ને એની ઓલી બાજુ 2-3 ડગલા હજી. અત્યારે આ બાજુ આવી ગયું છે. ત્યારે क्या बात है सर, क्या बात है सર, क्या बात, ये बात है. અત્યારે ભગોડા પૂગી જાય. ભગોડા સાઈડમાં આ માતાજીના મંદિર છે. અત્યારે અંદર રહીને દર્શન કરાવીએ. માર્કેટ છે. આ દરવાજો શ્રીફળ મંદિરને બધું છે એ ટાઈપનું. અટાણે પૂગી ગયા છે ભગોડા. ઉપર ઉતારી દીધું. ભગોડા અલગથી સ્ટેન્ડે છે. જો આ સ્ટેન્ડની આ સ્પેશિયલ મેટર છે ભક્તો માટે. આ મંદિરને ભગોડાનું ગેટ. આ અંદરથી અંદર નથી ઉતારવા દેતા શૂટિંગ, પણ હા જો બધે ફોટા લાગેલા છે. અંદરથી મંદિર છે. અંદરથી ફોટા પાડવા દેતા નથી. બેઠવા લાયક જગ્યા કાંઈ ઘટે નહીં એવી છે. અત્યારે છે અમે અત્યારે દર્શન હવે કરી લીધા છે. તો અત્યારે અહીંયા ભગુડા ફૂલ બેસી હવે નીકળીએ બગદાણા બાજુ. જો અને અહીંયા સાનો તો સા પીને આપણે ભગુડાથી આપણે બગદાણા તરફ નીકળીએ. બગદાણા પૂગી ગયા છે અત્યારે. જો બગદાણા સકલા અંદર મૂકીને અત્યારે પછી આપણે જઈએ અંદર બગદાણા. અહીંયા મોટા સ્ટેન્ડ થઈ ગયા પહેલાં. અહીંયા બગદાણાની અંદર એમની તૈયારી પણ થઈ ગઈ. જો દેખાડું છું. અહીંયા સા આપવામાં આવે છે ભક્તોને. ફૂલ તૈયારી થઈ ગઈ છે. બાપાને અત્યારે પૂનમને અત્યારે આપણે અહીંયા ફૂલ તૈયારી છે. જો આપણે બગદાણા અંદર જો અત્યારે સમાધિ બાપાની સમાધિ છે અહીંયા બગદાણાવાળાની. અને સમાધિ છે બગદાણા. હા દેખાય અહીંયા. જો મતલબ બગદાણાવાળા રહેતા એની બધી પુરાની વસ્તુ, એની બંડી પણ અહીંયા છે. બધી વસ્તુ અહીંયા ઓળી સ્પેશિયલ એક છે. ત્યાં જૂનું બાંધકામ છે, ફૂલ જૂનું બાંધકામ, કાંઈ ઘટે નહીં એવું બાંધકામ છે. બીજું એ મંદિર ધ્યાન મંદિર ફૂલ આરસથી બનાવેલ છે. આ મંદિર અંદર આપણે બાપાના તમને દર્શન કરાવીશું. આપણે
આપણે બાપા સીતારામની મૂર્તિ છે અને ફૂલ સાંધીની છે. અત્યારે અંદર મંદિરની અંદર છે. અહીંયા ફૂલ એટલે ફૂલ શાંતિ અને અંદર આમ તમને અંદર તમને આમ અલગ જ અનુભવ આવશે. અત્યારે ઉપર નોઈઝ વધારે છે. અહીં ઘટે નોઈઝ છે પણ એમ તો આમ મજા જ અલગ આવે. બાપા સીતારામની જગા જેવો કે જીગા નહીં મારા અંદાજ પ્રમાણે એવું હતું. ફૂલ છે કોઈ દી બદલે જ નહીં અહીંયા સવાર એટલે અમે જોઈ લીધો. અત્યારે બગદાણાની આ માર્કેટમાં છે. ઓલી બાજુ જઈએ છે ત્યાં હવે ચાર્જિંગ કામ ફોનમાં નથી એટલે વ્લોગ એકલો નહીં કન્ટિન્યુ કરીએ કે 2% છે. તો બીજા વ્લોગ જો હોય તો બનાવી દેજો. લાઈક કરો, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરો.